जय श्री कृष्ण। गुड मॉर्निंग मित्रों। आज तो सर में पार्लरे पहुंचा तक अपना स्टूडेंट अपनी पहला पहुंची गया छे। एने तो साफ सफाई करीने मस्त क्लीन करी दीधुं छे पार्लर ने। हवे तो आपणे नेल आर्ट शीखवा बेसी गया छीए ने छबी आपणी नेल आर्ट करी रही छे। आपणे नेल आर्ट नो आखो विडियो जोवो होय तो आपने कमेंट करजो એટલે આપણે આખો વિડિયો બતાવવાના છે। પછી તો આપણે આઈબ્રોના ક્લાયન્ટ આવી ગયા હતા એટલે આપણે તો આઈબ્રો કરવા લાગી ગયા છીએ। આઈબ્રો કરી અને પછી મારે એક હેર સ્પા વાળા પણ આવી ગયા હતા એટલે મારે હેર સ્પા પણ કરવાનું છે। તો આપણે हेરની લેન્થ તો મારી હાઈટ કરતાં પણ લાંબી હોય ને એટલી લાગે છે મને। તો હું તો એટલી થાકી ગઈ હતી, એટલા હેર હતા લાંબા। અને હવે આપણે હેર સ્પાનું રિઝલ્ટ પણ જોઈ લ્યો, મસ્ત આવ્યું છે। પછી આપણે એક મસ્ત મજાનું બ્રોચ બનાવ્યું છે। આજે આપણે બહુ બધા બ્રોચ બનાવવાના છે। બ્રોચનો વિડીયો જો તમારે જોવો હોય ને કે બ્રોચ કેમ બનાવીએ તો તમે કમેન્ટ કરજો, અમે તમને બ્રોચનો વિડીયો પણ બનાવીને બતાવશું। હવે તો આપણે સાંજ પડી ગઈ છે અને રવિ આવવાના છે તેડવા। તો આપણે રવિની રાહ જોઈને બે ઊભા છીએ। રવિ ફાઇનલી આવી ગયા છે અને હવે આપણે પાર્લરેથી રજા લેવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ। આજ તો રવિ આપણને સરપ્રાઈઝ આપવાના છે। મને કે આજ તું ગાડીમાં બેસી જાય તને હું જ્યાં લઈ જઈશ ને ત્યાં તારે આવવાનું છે। હવે જોઈએ આપણે રવિ ક્યાં લઈ જાય છે। આજ તો રવિ આપણને સરપ્રાઈઝ આપવાના છે। જોઈએ આપણે ફાઇનલી સરપ્રાઈઝમાં શું હશે। આજ તો જો ગેટની બહાર આપણી ગાડી નીકળી ગઈ છે। રવિ આપણને ખોડલધામ પેટ્રોલ પંપની બાજુમાં પરિવાર હોટલ આવેલી છે, ત્યાં આપણે જમવા લઈ આવ્યા છે। હોટલનું હજી હમણાં જ ઓપનિંગ થયું છે તો આપણે એનો ટેસ્ટ લેવા આવી ગયા છીએ અને આપણે દાલ બાટી મગવી લીધી છે। બાટી તો આવી ગઈ છે, હવે દાળ આવે ત્યારે ખબર પડે કે સ્વાદમાં કેવી છે। દાળ આવી રહી છે, હવે દાળનો સ્વાદ તો દેખાતા સારો લાગે છે। જોઈએ હવે કેવો જમવામાં છે, ટેસ્ટ કેવો છે જોઈએ। હવે ભર પેટ દાલ બાટી ખાઈ અને હવે અમે ફાઇનલી પાછા ઘરે છીએ અને અમે રસ્તામાં મસ્ત પવનની લહેરો માણતા માણતા જઈએ છીએ ઘરે। ફાઇનલી ઘર આવી ગયું છે। હવે મળીએ કાલે નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।